બીજી તરફ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધૂળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ ઉજવાશે। અલગ અલગ 7 પ્રકારના 51,000 કિલો રંગ રાજસ્થાનના ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે। 10,000 કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાવવામાં આવશે। આ સાથે જ 100 જેટલા રિબિન પણ બ્લાસ્ટ કરવામાં આવશે। મંદિરમાં ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ ગરબાની રમઝટ બોલાવશે। મંદિર પરિસરમાં 50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે। ગુજરાત સહિત 11થી વધુ દેશના ભક્તો આ રંગોત્સવમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે। આજે સમગ્ર ભારત વર્ષની અંદર રંગોત્સવનો પર્વ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે। ત્યારે સાળંગપુર ધામની અંદર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દાદાને સંગે ભક્તિના રંગે આ આનંદ ઉત્સવ કરવાનો છે। ત્યારે ભારત વર્ષમાંથી તો બધા હરિભક્તો આવશે, પણ દેશ પરદેશથી પણ આનો લાભ લેવા માટે આવનારા છે। અત્યારે આપણે બધા જોઈએ છીએ પૂર્વ તૈયારીઓ ખૂબ તડામાર ચાલી રહી છે। જેવી રીતે વૃંદાવનની અંદર રાધા રાણીની પાસે ખૂબ સુંદર અને ભવ્ય આખા ભારત વર્ષનો ઉત્સવ ઉજવાતો હોય, એવી રીતના ગુજરાત લેવલે અહીંયા સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજના ભક્તિના રંગે આ આપણે બધાએ રંગાવાનું છે।